નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજે આપણે આજના સૌથી પહેલા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, ખેડૂતો માટે બજેટ 2023માં સારા સમાચાર આવી શકે છે। નાણામંત્રી મિત્રો નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજે બજેટ રજૂ કરશે અને મિત્રો આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી મિત્રો સરકારે ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો, આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ મિત્રો ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે। ખેડૂતો માટે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં મિત્રો 2000 રૂપિયા મળે છે અને કુલ મિત્રો ખેડૂતોને આ યોજનામાં મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો મિત્રો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ના બદલે 4 થઈ શકે છે, એટલે કે મિત્રો એક હપ્તો વધી શકે છે। હાલ મિત્રો દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ મિત્રો આ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે। જો હપ્તાની સંખ્યામાં વધશે તો મિત્રો ખેડૂતોને દર 3 મહિને 2000 રૂપિયા મળશે, એટલે કે મિત્રો ખેડૂતોને વાર્ષિક 8000 રૂપિયા આપવામાં આવશે, જે પહેલા મિત્રો અત્યારે 6000 રૂપિયા આપવામાં આવે છે। તો મિત્રો આ બજેટમાં ખેડૂતો માટે આ જાહેરાત થશે, તો મિત્રો ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। તો મિત્રો આજના હવામાન સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે। મિત્રો રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે। રાજ્યમાં મિત્રો ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે। મિત્રો આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર મિત્રો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને ત્યારબાદના મોટા ખેડૂત સમાચારની વાત કરીએ તો મિત્રો ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે। ઘઉંની વાવણી સમયે મિત્રો ખેડૂતોએ ઉના તાલુકાના તડ ગામના ખાનગી એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદ્યું હતું, જે મિત્રો ખાતર નકલી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આશરે મિત્રો 100 વીઘાથી વધારે જમીનમાં નકલી ખાતરના કારણે ઘઉંના પાકને અસર થઈ છે અને ખેડૂતોને મિત્રો ભારે નુકસાની વેઠવી પડી છે। આ મામલે મિત્રો કિસાન એકતા સમિતિએ જણાવ્યું હતું કે ઘઉંની વાવણીના સમયે કોડીનાર પંથકમાં ખાતરની તીવ્ર અછત હોવાથી અનેક ખેડૂતોએ જ્યાંથી ખાતર મળ્યું તે ખરીદી અને વાવણી કરી હતી, જે પૈકી મિત્રો મિતિયાજ ગામના 20 થી 25 ખેડૂતોએ તડ ગામના એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદીને વાવણી કરી હતી। ખેડૂતોના મિત્રો ઘઉંના પાકને નિષ્ફળ ગયા છે। ખેડૂતોને મિત્રો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે અને આ બાબતે મિત્રો કિસાન એકતા સમિતિ દ્વારા ખેતી નિયામકની અધિકારી ગીર સોમનાથને પત્ર લખીને યોગ્ય તપાસની માંગ કરાય છે। આ સાથે જ મિત્રો ખેડૂતોને વળતર આપવું જોઈએ તેવી પણ મિત્રો માંગણી કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો સરકારી નોકરીની તલાશ કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ગયા છે। મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે મિત્રો આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। અહેવાલ અનુસાર મિત્રો રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5000 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે। ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકારે મિત્રો વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે। હવે મિત્રો જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે અને અગાઉ મિત્રો આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી।
ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય જનતાને મોટી રાહત આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. સૂત્રોના અનુસાર મિત્રો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 8 રૂપિયાથી 10 રૂપિયા સુધીનો મોટો ઘટાડો જાહેરાત કરી શકે છે. સમાચાર આવી રહ્યા છે કે મિત્રો કેલેન્ડર વર્ષના અંત પહેલા જ આની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો પેટ્રોલિયમ મંત્રાલયે વડાપ્રધાનની મંજૂરી માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં મિત્રો બંને ઈંધણના પ્રતિ લીટર 8 રૂપિયાથી 10 રૂપિયાનો મોટો ઘટાડો કરવાનો સમાવેશ થાય છે, જે મિત્રો ટૂંક સમયમાં જ પસાર થઈ શકે છે. અને જો મિત્રો આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો 8 રૂપિયાથી 10 રૂપિયા સુધીનો મોટો ઘટાડો પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્રમાં ડ્રોન એક આધુનિક સાધન છે, જેના ઉપયોગ દ્વારા મિત્રો ખેડૂતો તેમની મહેનત અને સમય બંનેની બચત કરી શકે છે. આ સાથે જ મિત્રો પાકના નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં મદદરૂપ થાય છે. ખેડૂતો તેમના ઉપયોગથી મિત્રો પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી શકે છે. નીંદણ અને જંતુઓથી પ્રભાવિત વિસ્તારોને પણ ડ્રોનના ઉપયોગથી શોધી શકાય છે. મિત્રો મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે, તેથી મિત્રો એગ્રી ડ્રોનની ખરીદી માટે મિત્રો 75% સબસિડી પણ આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્થાનક યુવાનો, SC/SC કેટેગરી અને મહિલાઓ ખેડૂતો તેનો લાભ લઈ શકે છે. ડ્રોન મિત્રો 20 એકર વિસ્તારમાં ખાતર અને દવાનો છંટકાવ પણ કરી શકે છે. જો મિત્રો તમે આ ડ્રોન ખરીદવા ઈચ્છુક હોય તો મિત્રો તમને સરકાર તરફથી 75% સબસિડી પણ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને કેન્દ્ર સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2023 અને 24ના ચોથા ક્વાર્ટર માટે મિત્રો યોજનાના વ્યાજ દરને 8%થી વધારીને 8.2% કરાયો છે. સાથે જ મિત્રો 3 વર્ષના મર્યાદાવાળા ડિપોઝિટ પર વ્યાજને 7%થી વધારીને 7.1% કરાયો છે. પરંતુ મિત્રો નાની બચત યોજનાના વ્યાજ દરમાં કોઈ પણ ફેરફાર થયો નથી. ખાસ કરીને મિત્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPFના રોકાણકારોને ફરી નિરાશા સાંપડી છે. નાણાં મંત્રાલયના પરિસર અનુસાર મિત્રો સેવિંગ ડિપોઝિટ પર 1 જાન્યુઆરી 2023 થી લઈને 31મી માર્ચ સુધી 4%ના વ્યાજ દર મળશે. 1 વર્ષના મર્યાદાવાળા ડિપોઝિટ પર મિત્રો 6.9% વ્યાજ મળશે અને મિત્રો 2 વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7% વ્યાજ મળશે અને 5 વર્ષના ડિપોઝિટ પર મિત્રો 7.5% વ્યાજ મળશે અને 5 વર્ષના રિકરિંગ ડિપોઝિટ પર મિત્રો 6.7% વ્યાજ યથાવત રાખવામાં આવ્યો છે. અને ત્યારબાદ મિત્રો દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. છેલ્લા 1 મહિનામાં મિત્રો લોટના ભાવ ઘટવાના કારણે લોકોને મોંઘવારીથી છુટકારો મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો લેવામાં આવેલા અનેક પગલાઓ બાદ 1 મહિનામાં ઘઉંના લોટના ભાવમાં મિત્રો 5 થી 7%નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ મિત્રો ભાવ આગામી 2 થી 3 મહિના સુધી નીચે રહેવાની પણ શક્યતાઓ છે. મિત્રો દેશના ઘણા ભાગોમાં લોટના ફેક્ટરીના ભાવ ઘટીને 1 કિલોના ભાવ મિત્રો 28 રૂપિયાથી 29 રૂપિયા થયા છે. 50 કિલોની બેગના વેચાતા લૂજ લોટની સરખામણીમાં મિત્રો બ્રાન્ડેડ લોટના ભાવમાં ઘટાડો થવામાં હજુ પણ મિત્રો થોડો ઘણો સમય લાગી શકે છે. સુરત જિલ્લાના ઓલપાડા, માંગરોળ, મહુવા, ઉમરવાડા સહિત દક્ષિણ ગુજરાતમાં 1 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર થાય છે. ખેડૂતોને મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી પોષણસર ભાવ મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે મિત્રો માવઠાના કારણે છેલ્લે પાકને નુકસાન થયું હતું, જેને લઈને મિત્રો ખેડૂત અગ્રણી જયેશ પટેલ ડેલાડ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અને આ વર્ષે મિત્રો માવઠાના કારણે પાકને છેલ્લે નુકસાન થતા જેનો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને સરકારે ક્વિન્ટલ એટલે કે મિત્રો 100 કિલોએ જેને ટેકાના ભાવ મિત્રો 6,970 જાહેર કર્યા છે, જ્યારે મિત્રો હાલમાં વેપારીઓ દ્વારા ક્વિન્ટલ દીઠ ₹6,500 કપાસની ખરીદી કરી રહ્યા છે. આમાં મિત્રો વેપારીઓ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે.
ગુજરાતમાં મિત્રો નિઝર અને વાલિયામાં 2 સેન્ટરો શરૂ કરીને કપાસના ટેકાના ભાવે ખરીદવાની માંગ ખેડૂતોમાં ઉઠી છે. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે મિત્રો કુલ ખેડૂતોને કુલ 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે. સંભવતઃ મંત્રીમંડળની બેઠકમાં મિત્રો ખેડૂતોને આ નુકસાન બદલ સહાય વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજ્યમાં મિત્રો નવેમ્બર મહિનામાં માવઠું થવા પામ્યું હતું અને જેના કારણે મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા સરકારે કૃષિ વિભાગની ટીમ દ્વારા સર્વે કરવાની જાહેરાત કરી હતી. માવઠાના કારણે મિત્રો કુલ 1.73 લાખ હેક્ટર વિસ્તારમાં અસરગ્રસ્ત થયો હતો. તેમાંથી મિત્રો 1.50 લાખ હેક્ટર જેમાં કૃષિને વધુ નુકસાન થવાની સંભાવના હતી તેમાં મિત્રો સર્વે કરાયો હતો અને જેમાં મિત્રો 33% વળતર અપાય છે. તે ધારણો મુજબ મિત્રો 98.813 હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થયો હોવાનું બહાર આવ્યું છે, જે અંદાજે મિત્રો 83.80 કરોડ રૂપિયા થાય છે અને આ રકમ મિત્રો ખેડૂતોને ટૂંક સમયમાં જ મળવાપાત્ર બનશે.